કરજણ ધાવડ ચોકડી પર તંત્ર દ્વારા ટ્રાફિક સમસ્યાને લીધે બે રસ્તા ખોલવામાં આવ્યા, પરંતુ કામ અધૂરું મુકાતા મુસાફરોમાં હાલાકીનો સામનો કરવો પડ્યો। કરજણ નેશનલ હાઈવે નંબર 48 જે કરજણ ધાવડ ચોકડી ઉપર જે બહારથી નાના મોટા વાહનો કરજણ ચોકડીથી પ્રવેશ કરી આસપાસ ગામડાઓ કે અન્ય જગ્યાઓએ જતા હશે। કરજણ ધાવડ ચોકડી પર ટ્રાફિક સમસ્યાના કારણે બ્રિજ નીચેથી બે માર્ગ ખુલ્લા કરવામાં આવ્યા, જેથી વડોદરા તરફના લોડિંગ વાહનો આમોદ તરફ જઈ શકે, પરંતુ જ્યારથી બીજા માર્ગ પરથી આમોદ તરફના લોડિંગ વાહનો વડોદરા કે ભરૂચ, ડભોઈ, ધાવડ તરફ જઈ શકે તેવી તંત્ર દ્વારા સગવડતા કરવામાં આવે છે, ત્યારથી આ સગવડતા અગવડતામાં ફેરવાઈ હોય તેમ જણાઈ આવે છે। મુસાફરોની સગવડતા માટે ખુલ્લા રસ્તા કરવામાં આવ્યા, પરંતુ રસ્તા ઉપર ડામર કે આરસીસી ના નાખતા ચોમાસામાં થોડા જ વરસાદમાં આ રસ્તામાં કાદવ કીચડવાળા અને ઊંડા ખાડા પડી જતા રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે, જેથી રોજની 4 થી 5 મોટી ગાડીઓ ત્યાં ફસાય છે, જે ભારે જહેમત બાદ જેસીબી દ્વારા તેને બહાર કાઢવામાં આવે છે। રાહદારીઓ તથા સ્થાનિક લોકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી અને અઠવાડિયામાં કેટલાય વાહનો ફસાય છે, કેટલાક બાઇક સવારો પડે છે। તંત્રની ઘોર બેદરકારીના કારણે મુસાફરો પીસાય છે, તો આ માટે જવાબદાર કોણ? તંત્ર ક્યારે કરશે આ રસ્તાનું નિરાકરણ તેવી લોક ચર્ચા ચાલી રહી છે। અને ત્યાર પછી એ બે રસ્તા ઓપન કર્યા પબ્લિકની સગવડ માટે, એ સારું કામ કર્યું, પણ હવે અત્યારે જે સગવડ છે અસગવડતામાં જ બદલાઈ ગઈ છે અને એના લીધે રોડની વચ્ચે ખાડા મોટા મોટા પડી ગયા છે અને દર 2 કલાકે 2 ગાડી ફસાય છે ત્યાં આગળ, અને એ ગાડી પણ અહીંયા પાછળ ફસાયેલી જોવા મળે છે તમને। પણ આની રજૂઆત કરવા છતાં કોઈ એનો ઉકેલ આવતો નથી। એને ચેવાળાને અહીંયા ઓફિસર ક્યાં છે એ જ ખબર નથી। એને ખોલાઈ તો નાખ્યું, પણ અત્યારે એને રિપેર કરવાની જવાબદારીમાંથી એ છટકી રહ્યો છે। એને વારંવાર રજૂઆત કરવા છતાં પણ અક્ષય પટેલ પણ અહીંયા આગળ આવીને જોવાની તસદી નથી લીધી કે કોઈ કાર્યવાહી કંઈ થઈ નથી। આ ગાડીઓ અત્યારે ફસાય છે અને પબ્લિક હેરાન થાય છે। કેટલી ગાડીઓ ફસાતી હશે? રોડની ઓછામાં ઓછી 4 થી 5 ગાડીઓ મોટા ટેલરો ફસાઈ જાય છે। આ તમારે પાછળ છે એ દેખાય જ છે તમને। જો કારના જે લોકો અહીંયાથી કાર લઈને પસાર થાય છે એ લોકોના બમ્પર તૂટે છે। આ જે ખાડા પડ્યા છે NHIમાં ઓનલાઈન કમ્પ્લેન કરવા છતાં પણ NHIએ આની ઉપર કશું ધ્યાન રાખ્યું નથી અને ફોન કરીને એવું કહે છે કે તમારી કમ્પ્લેન ક્લોઝ થઈ ગઈ છે, પરંતુ આ જે રસ્તો ખોલ્યો છે પબ્લિકની સવલત માટે, પણ હજુ એ રસ્તા પ્રોપર રીતે રિપેર કર્યા નથી અને પબ્લિકને અહીંયા પરેશાની થઈ રહી છે। અમારી રજૂઆત એવું છે કે ભાઈ અહીંયા પ્રોપર રિપેરિંગ કરી અને ગાડીઓ ફસાઈ ના, બાઇકોવાળા પડે ના અને કારના બમ્પર ના તૂટે, એવી રીતે પ્રોપર રોડ બનાવે।